દોસ્તો, સામાન્ય રીતે તમને ખબર હશે મુકેશ અંબાણીના અલગ અલગ દેશોમાં વિલાઓ આવેલા છે. આ સાથે જ એનો બંગલો કે જે મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો છે એ તો હંમેશા લાઇમલાઇટની નજીક રહેશે. પરંતુ શું તમને ખબર છે આખરે મુકેશ અંબાણીનો દુબઈમાં એક ખાસ વિલા છે કે જે તેમણે મુકેશ અંબાણીએ પોતાના દીકરાને અનંત અંબાણીને ભેટમાં આપ્યો હતો. દુબઈમાં આવેલો આ વિલાની કિંમત કેટલી છે અને આજે ત્યાં કોણ રહેશે, આ તમામ બાબતે મુકેશ અંબાણીના આ બંગલાની વાત કરીશું. માટે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં અંત સુધી તમે બન્યા રહેજો. દુબઈમાં ખરીદવામાં આવેલો આ સૌથી મોંઘો વિલા છે કે જેની કિંમત જાણીને આજે સૌ લોકો નવાઈ પામી જાય છે. ત્યારે આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી હોય, એમના દીકરા અનંત અંબાણી હોય, બધા જ લાઇમલાઇટની નજીક રહેશે. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન વર્ષ 2024માં થયા હતા. જુલાઈ મહિનામાં ખૂબ ધૂમધામથી એમના લગ્ન આયોજિત થયા હતા. ત્યારે અલગ અલગ અનેક તસવીરો સામે આવી હતી. એમાં એક વાત એ પણ હતી કે જેમાં મુકેશ અંબાણીએ પોતાના દીકરાને એક મોંઘો વિલા ભેટમાં આપ્યો છે. એમના પુત્ર અનંત અંબાણી અને એમની પત્ની રાધિકા મર્ચન્ટને દુબઈમાં એક આલિશાન વિલા ભેટમાં મળ્યો છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ અનંત અંબાણીને આ વિલા ભેટમાં આપ્યો છે કે જે દુબઈના પ્રતિષ્ઠિત પામ જુમેરા વિસ્તારમાં સ્થિત છે. એની કિંમત લગભગ 640 કરોડ રૂપિયા આસપાસ હોવાનું કહેવાય છે. આ ભવ્ય વિલાની ઝલક આજના વિડીયોમાં તમને ખબર પડી જશે. અંબાણી પરિવારે રાધિકાના જે લગ્ન થયા ત્યારે એમને ભેટમાં આપી હતી પામ જુમેરા વિસ્તારનો આ વિલા કે જે શહેરની મોંઘી ડીલોમાંની એક માનવામાં આવે છે. એક મોંઘી ડીલ આ અંબાણીની છે કે જેઓ આ વિલા ખરીદીને કરે છે. 33,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો આ વિલા ખૂબ સુંદર અને લક્ઝરિયસ દેખાય છે. એમાં 10 લક્ઝરિયસ બેડરૂમ અને 70 મીટરનો પ્રાઇવેટ બીચ છે, જ્યાંથી સમુદ્રનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. વિલાનું ઇન્ટિરિયર પણ ખૂબ સારી રીતે લક્ઝરિયસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઇટાલિયન માર્બલ અને ભવ્ય કલાકૃતિઓ છે. વિલામાં એક વિશાળ ડાઇનિંગ રૂમ છે, જેમાં એક ડાઇનિંગ ટેબલ અને આધુનિક બેડરૂમ છે. આ સિવાય ઘરમાં એક ઇનબિલ્ટ પૂલ પણ છે, જ્યાં પરિવાર આરામ કરી શકે છે. અંબાણી પરિવારનો આ વિલા કે જે ખૂબ સુંદર અને આકર્ષક દેખાય છે. હવે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ કેવી રીતે મળ્યા હતા અને આજે એમની પ્રેમ કહાની બહુ ઓછા લોકો જાણે છે. મિત્રો સાથે લોંગ ડ્રાઈવ દરમિયાન રાધિકા મર્ચન્ટ અનંત અંબાણી સાથે પ્રેમમાં પડે છે. ધીરે ધીરે તેઓ એકબીજાની ખૂબ નજીક આવે છે અને ડેટિંગ કરવા લાગે છે. અનંતની મોટી બહેન ઈશા અંબાણીના લગ્ન જે વર્ષ 2018માં થયા હતા એ દરમિયાન એમનો સંબંધ વધુ મજબૂત બને છે. 2022માં તેઓએ રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી અને તે પછી એક ભવ્ય સગાઈની પાર્ટી પણ થઈ હતી. હવે એવું લગ્નના એમની શરૂઆતથી લઈને અત્યાર સુધી ખૂબ સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. બીજી તરફ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન જે જુલાઈ 2024માં થયા ત્યારે બીજી પ્રીવેડિંગ સેરેમની પણ આયોજિત થઈ હતી. પ્રીવેડિંગ સેરેમની બાદ એમના લગ્નમાં મોટી મોટી સેલિબ્રિટીઓ સાથે ક્રિકેટ જગતના દિગ્ગજો, સંતો, મહંતો અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ પણ પહોંચ્યા હતા. ત્યારે દોસ્તો, આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની વાત પણ આજે કરી અને મુકેશ અંબાણીનો વિલા જે છે દુબઈમાં આવેલો છે એની કિંમત પણ અમે તમને જણાવી દીધી છે અને આ વિલાની લાક્ષણિકતાઓ જાણીને તમારી માહિતી અને જ્ઞાનમાં પણ વધારો થયો હશે. હાલમાં મુકેશ અંબાણી એન્ટિલિયા બંગલોમાં રહે છે, જે એમની ખૂબ ખાનગી અને મોંઘી ઇમારત છે. ત્યારે દોસ્તો, આપ આ વિડીયો વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.